મિત્રો રિસેન્ટલી ફોર્બ્સ મેગેઝિને રિચેસ્ટ બિલિયોનર લિસ્ટ બહાર પાડ્યું, જેમાં 229 બિલિયોનર ઇન્ડિયામાંથી છે. પણ મેં એનાલાઇઝ કર્યું કે એમાં 229માંથી 108 ગુજરાતી છે. તો શું આ લક છે? ના, આ 5 હેબિટ તમે ગુજરાતી એન્ટરપ્રેન્યોરમાંથી શીખી શકો છો, જે તમને કોઈ MBA સ્કૂલ નહીં શીખવાડી શકે. ફર્સ્ટ, સ્ટાર્ટ બિફોર યુ આર રેડી. ગુજરાતી બિઝનેસમેન ક્યારેય પરફેક્ટ પ્લાનની વેઇટ નહીં કરતા. એની પાસે જે છે એમાંથી સ્ટાર્ટ કરી દે છે. પ્રોડક્ટ પરફેક્ટ નથી, ચાલશે. પ્રોસેસ વીક છે, ઇમ્પ્રૂવ કરી લેશું. ક્વોલિટી ઓછી છે, ટાઈમ સાથે બેટર કરી લેશું. કારણ કે ગુજરાતી બિઝનેસમેન પરફેક્ટ પ્રોડક્ટ કરતાં પરફેક્ટ એક્ઝિક્યુશનને વધારે ઇમ્પોર્ટન્ટ આપે છે. સેકન્ડ, ફેમિલી ઇઝ ધેર ફર્સ્ટ ટીમ. મોસ્ટ ઓફ ગુજરાતી બિઝનેસમાં ફેમિલી મેમ્બર વધારે ઇન્વોલ્વ હોય છે. કારણ કે કાકા લોજિસ્ટિક્સ સંભાળશે, કઝિન સેલ્સ સંભાળશે, બ્રધર અકાઉન્ટિંગ કરી લેશે. કારણ કે બિઝનેસ ટ્રસ્ટ ઉપર થતા હોય છે અને ટ્રસ્ટ બિલ્ડ થતા વર્ષો લાગતા હોય છે, જ્યારે ફેમિલીમાં ઓલરેડી ટ્રસ્ટ હોય છે અને એના લીધે ડિસિઝન પણ ફાસ્ટર લેવાતા હોય છે. થર્ડ, કોમ્યુનિટી ઇઝ ધેર હિડન નેટવર્ક. મિત્રો, જ્યારે ગુજરાતી બિઝનેસમેન ફેલ થાય છે ત્યારે એની કોમ્યુનિટી એઝ અ ફેલિયર નહીં જોતી, પણ એ એના માટે ડોર ઓપન કરી દે છે, એનું નેટવર્ક યુઝ કરવા દે છે. ઇવન ઘણીવાર એના બીજા વેન્ચરમાં રીઇન્વેસ્ટ પણ કરતા હોય છે. ફોર્થ, એજ્યુકેશન ઇઝ યુઝડ ફોર બિઝનેસ. મોસ્ટ ઓફ સિટીઝમાં MBA, CA આ બધી ડિગ્રી જોબ માટે યુઝ થતી હોય છે, પણ ગુજરાતમાં આ ડિગ્રી પોતાના જ બિઝનેસમાં યુઝ થતી હોય છે અને એના લીધે ગુજરાતી અકાઉન્ટિંગ, માર્કેટિંગ, કેશ ફ્લો આ વધારે સારી રીતે મેનેજ કરી શકે છે. ફિફ્થ, સ્ટે સિમ્પલ, રીઇન્વેસ્ટ એગ્રેસિવલી. મિત્રો, એક ગુજરાતી બિઝનેસમેન લોકલ ધાબામાં જમી લેશે, ઇકોનોમી ક્લાસમાં ફ્લાય કરી લેશે, પણ એની પાસે પૈસા આવતા એ કોઈ લક્ઝરી કાર નહીં લે, પણ એ જ પૈસા એની ટીમ બિલ્ડિંગ અને કંપની એક્સપાન્શનમાં રીઇન્વેસ્ટ કરે છે. મિત્રો, આ હેબિટ કોઈ ગુજરાતી એન્ટરપ્રેન્યોર્સ માટે જ નથી, પણ કોઈ બી એન્ટરપ્રેન્યોર આ 5 હેબિટ એડપ્ટ કરી શકે છે. સ્ટાર્ટ અર્લી, બિલ્ડ ટ્રસ્ટ, વેલ્યુ રિલેશનશિપ, કીપ લર્નિંગ એન્ડ રીઇન્વેસ્ટ ઇન યોર સેલ્ફ. મિત્રો, બિઝનેસ કોઈ એક દિવસમાં બિલ્ડ નહીં થતા, પણ આ 5 હેબિટથી જ બિલ્ડ થતા હોય છે.